આજે આપણે વાત કરવાના છીએ વાવ વિધાનસભાના ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકુર કેવું જીવન જીવે છે તેમના વિશે પૂરી માહિતી મેળવવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ગેનીબેન ઠાકુરનો જન્મ 19 નવેમ્બર 1975ના રોજ ભાંભર તાલુકાના અબાસણા ગામે થયો હતો અને હાલમાં તેઓ ભાંભર તાલુકાના માધવ સિટીમાં રહે છે। વાત કરીએ ગેનીબેન ઠાકુરના અભ્યાસ વિશે તો તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ ઘરે બેઠા કર્યો। ત્યારબાદ તેમણે ગ્રેજ્યુએશનનો અભ્યાસ રાજસ્થાનના સાંચોરમાં પૂરો કર્યો હતો। ગેનીબેન ઠાકુરની ફેમિલી વિશે વાત કરીએ તો તેમની ફેમિલીમાં તેમના પિતાનું નામ નગાજી ઠાકુર છે અને માતાનું નામ મસુબેન ઠાકુર છે। તેમજ તેમના 3 ભાઈ છે, તેમના નામ જોરાજી ઠાકુર, રમેશજી ઠાકુર અને મેવાજી ઠાકુર છે। તેમજ તેમની એક બહેન પણ છે, તેનું નામ ગંગાબેન ઠાકુર છે। ગેનીબેન ઠાકુરના લગ્ન થયેલા છે। તેમના પતિનું નામ શંકરજી ઠાકુર છે। તેમનો એક દીકરો પણ છે, તેનું નામ અશોક ઠાકુર છે। ગેનીબેન ઠાકુર એક ખેડૂતની દીકરી હોવા છતાં તેમણે પોતાના ગામ માટે ઘણું બધું કર્યું છે। ગેનીબેન ઠાકુરનું ગામ અબાસણા એ સરહદી વિસ્તારને અડીને આવેલું છે, તેથી આ ગામમાં વર્ષોથી કંઈ જ કામ થયા નહોતા અને આ ગામમાં રહેતા લોકો રોડ, પાણી અને લાઇટની વ્યવસ્થા વગર ભારે હાલાકીનો સામનો કરતા હતા। પણ જ્યારથી ગેનીબેન ઠાકુર ધારાસભ્ય બન્યા છે ત્યારબાદ તેમણે ગામની બધી સમસ્યાઓ હલ કરી છે અને આજે અબાસણા ગામનો ખૂબ જ સારો વિકાસ કર્યો છે। વાત કરીએ ગેનીબેન ઠાકુરના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો તેમનું ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે, તેના પર 1,35,000 ફોલોવર્સ થઈ ગયા છે। આ એકાઉન્ટ પર તેમની ઓફિશિયલ પોસ્ટ આવતી હોય છે। તો મિત્રો, આ હતી વાવ વિધાનસભાના ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકુર વિશે થોડી માહિતી। જો તમે ગેનીબેન ઠાકુર સાથે હોવ તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઈબ।